વાત કરીશું બોરસદમાં થયેલા ચકચારી હત્યાકાંડની। બોરસદ તાલુકાના કસારી ગામે બાજુમાં રહેતા બે સગા ભાઈઓ વચ્ચે ઘરેણાની વહેંચણી બાબતે ઝઘડો થયો હતો। દરમિયાન રોષે ભરાયેલા મોટા ભાઈએ ગળું દબાવીને પોતાના સગા ભાઈ નાના ભાઈને મોતને ઘાટ ઉતારી દીધા ચકચાર મચી જવા પામી હતી। આ અંગે બોરસદ શહેર પોલીસે હત્યા ગુનો નોંધી હત્યારા મોટા ભાઈની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે। બોરસદ તાલુકાના કસારી ગામે કાશિયાપુર સીમ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય સુરેશભાઈ બચુભાઈ પરમાર ખેતીકામ કરીને પોતાનો ગુજરાન ચલાવે છે। સુરેશભાઈ તેમની પત્ની રમીલાબેન, માતા મણીબેન અને બંને બાળકો ગતરોજ રાત્રિના આશરે 9:15 વાગ્યાની અરસામાં જમી પરવડીને ઊંઘવાની તૈયારીઓ કરતા હતા। તે વખતે બાજુમાં જ રહેતા સુરેશભાઈના મોટા ભાઈ રમેશભાઈએ પોતાની બહેન મંજુલાબેનને ફોન કર્યો હતો અને તું અહીંયા આવીને માતા મણીબેન જોડેથી છડા, લોકેટ અને સોનાનો દોરો અપાવી દે તેમ કહીને મોટેથી ગમે તેમ અપશબ્દો બોલતા હતા, જેથી સુરેશભાઈ ઘરમાંથી બહાર નીકળ્યા હતા અને પોતાના મોટા ભાઈને જે વાત કરવી હોય તે સવારમાં કરજો અને ગમે તેમ બોલીશ નહીં તેમ કહી ઠપકો આપ્યો હતો। દરમિયાન રમેશભાઈ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને તું મને સમજાવવાવાળો કોણ તેમ કહીને ગમે તેમ શબ્દો બોલી પોતાના નાના ભાઈ સુરેશભાઈ સાથે ઝઘડો કર્યો હતો। ઉશ્કેરાયેલા રમેશભાઈએ પાછળથી પોતાના નાના ભાઈ સુરેશભાઈનું ગળું દબાવી જમીન પર પાડી દીધા હતા। તેમજ ઝઘડામાં છોડાવવા માટે વચ્ચે પડેલા સુરેશભાઈની પત્ની રમીલાબેનને પણ ધક્કો મારી જમીન પર પાડી દીધા હતા। બૂમાબૂમ થતાં પરિવારજનો દોડી આવ્યા હતા અને સુરેશભાઈને છોડાવવામાં આવ્યા હતા। તે વખતે સુરેશભાઈ બેભાન અવસ્થામાં હતા અને કોઈ બોલતા ચાલતા પણ ન હતા, જેથી તેઓને તુરત જ 108 એમ્બ્યુલન્સ મારફતે બોરસદ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન સુરેશભાઈ બચુભાઈ પરમારનું મોત નીપજ્યું હતું। આ અંગે મૃતકના પત્ની રમીલાબેન ઉર્ફે નયનાબેન સુરેશભાઈ પરમારની ફરિયાદના આધારે બોરસદ શહેર પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યાના આરોપી રમેશ બચુભાઈ પરમારની ધરપકડ કરી છે। બે પરિવારે મોભી ગુમાવ્યા। સમગ્ર ઘટનામાં બે માળા વિખેરાઈ ગયા। એક તો મોટાભાઈ નાનાભાઈ સુરેશભાઈની હત્યા કરતા સુરેશભાઈના 11 વર્ષીય પુત્રી માહી અને 3 વર્ષીય આકાશે પિતાની છત્રછાયા ગુમાવી હતી, તો વળી બીજી તરફ હત્યાના ગુનામાં મોટાભાઈ રમેશની પોલીસે ધરપકડ કરતા તેમના પરિવારે પણ મોભી ગુમાવ્યો હતો। આમ એક જ ઘટનામાં એક સમતી રહેતા અને હસતા રમતા બે પરિવાર એકબીજાને શત્રુ થઈ ગયા હતા। કસારી ગામે ગઈકાલે રાત્રે આશરે 9:30 વાગે બે સગા ભાઈઓને પોતાના પરિવારના અન્ય સભ્યોના ઘરેણાની વહેંચણી અને જમીન વાવવા બાબતે બોલાચાલી થયેલી। તેમાં મરણ જનારે તેને તે બાબતે ગાળો નહીં બોલવા ટપારેલો, જે સંબંધે મોટા ભાઈએ તેને ગળું દબાવી રાત્રિના મોડેથી તેનું મોત નિપજાવ્યું છે। મરણ જનારની પત્નીની ફરિયાદ લઈ અને હાલમાં આરોપીને ડિટેન કરેલ છે અને બનાવ સ્થળે જે કંઈ અન્ય સાહેદો હતા તેની હાલમાં તપાસ ચાલુ છે।